તો ભારતીય નૌકાદળે આસામના ધીમા હાસાઓ જિલ્લામાં આવેલા દૂરના ઔદ્યોગિક નગર ઉમરાંગસાઓમાં ફસાયેલા જે ખાણિયાઓને બચાવવામાં એક વિશિષ્ટ ટીમને એકત્રિત કરી છે. ટીમ કે જેમાં એક અધિકારી, એક 11 ખલાસીઓનો સમાવેશ થાય છે અને તેમાં ઉચ્ચ પ્રશિક્ષિત ક્લિયરન્સ ડ્રાઈવર્સનો પણ સમાવેશ થાય છે, જે પાણીના ઊંડાણમાં ડ્રાઇવિંગ અને પુનઃપ્રાપ્તિ કામગીરીમાં કુશળ છે અને તે સ્થળ પર છે. ત્યારે આ નિર્ણાયક અને સંવેદનશીલ મિશન માટે ટીમ સંપૂર્ણ રીતે સજ્જ છે. શોધ અને બચાવ માટે ડીપ ડ્રાઇવિંગ ગિયર અને પાણીની અંદર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ જેવા વિશિષ્ટ સાધનો વહન કરે છે. ત્યારે તાત્કાલિક અને અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત કરવા માટે ભારતીય સેના, એનડીઆરએફ અને સ્થાનિક નાગરિક વહીવટીતંત્ર સાથે નજીકના સંકલનમાં પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. ત્યારે આઈએએફ દ્વારા નજીકથી સંકલિત એરલિફ્ટમાં વિશાખાપટ્ટનમથી ભારતીય નૌકાદળની ટીમ PM07 એટલે કે જે 7 જાન્યુઆરી 2025ના રોજ સ્થળ ઉપર પહોંચી હતી, જ્યાં સઘન શોધ અને બચાવ કામગીરી ચાલી રહી હોવાથી સરળ અને સમયસર બચાવ કામગીરીને સફળ બનાવવા માટે સંકળાયેલી તમામ એજન્સીઓ સાથે નિયમિત માહિતીની આપ-લે કરવામાં આવી રહી છે.